और हम लोग कुछ दिन पहले माटी बाग गए थे 3 मई को 4:30 बजे। तो हम लोग लेपर्ड वाला जो जिसके अंदर नो एंट्री था उसके अंदर हम लोग चले गए थे, हमको मालूम नहीं था। तो उसके लिए सॉरी, मैं माफ़ी चाहता हूँ और आप लोग भी मत जाओ और ऐसी गलती दोबारा नहीं होगी। તારીખ 14 મેના રોજ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલ એક રીલ, જ્યાં ઝૂ જોવા આવેલા કોઈ અમુક ત્રણ છોકરાઓ જે દીપડાના પિંજરાની બાજુનો જે પ્રતિબંધિત વિસ્તાર છે, નો એન્ટ્રી વિસ્તાર છે, એમાં ગેટ કૂદીને જતા રહ્યા હતા અને તેઓએ એક રીલ બનાવી, દીપડાને નજીકથી રીલ બનાવી અને છેડતી કરવાનો જે વિડીયો બનાવ્યો હતો અને એ રીલ જે એમની ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ હતી, એ વાયરલ રીલના આધારે આપણે તાત્કાલિક એમની કાર્યવાહી શરૂ કરી અને વન્યજીવન અધિનિયમ હેઠળ તેમના પર પાકા પાયે ગુનો દાખલ કરવાની અમારી સંપૂર્ણ કાર્યવાહી આપણે હાથ ધરેલી હતી. આજરોજ સવારે અમને એક મેસેજ મળ્યો કે જેને રીલ બનાવનાર સુજલ પ્રસાદ, જે મકરપુરા ખાતે રહે છે, વડોદરા મકરપુરા રહે છે, તેઓ ખુદ અમારી સમક્ષ રૂબરૂ હાજર થવાના છે. છોકરાનું સ્ટુડન્ટ એ જોઈ અને અમે આ રાહ જોઈ કે એ જો સામેથી હાજર થાય તો આપણે એની સામે પાકો કેસ કરીએ તો એનું આખું સ્ટુડન્ટ લાઈફ, એનું કરિયર ખરાબ થાય. એટલા માટે અમે કેસ માટે અટકાયા, મીડિયા સામે કબૂલાત આપી કે તેના દ્વારા આ ભૂલ થયેલ છે અને હવે પછી ભવિષ્યમાં કોઈ દિવસ આવી ભૂલ કરશે નહીં. તેમ છતાં નિયમ મુજબ જે દંડની જોગવાઈ છે એ દંડની જોગવાઈ કરવામાં આવશે અને લેખિતમાં માફીનામું સુજલ પ્રસાદ જોડેથી લેવામાં આવશે.